ભાવનગર રેલવે ડિવિઝનના વર્કશોપ વિભાગમાં 2 કર્મીઓની અરજી ઉઠી. હજુ કેટલાક કર્મીઓનો ભોગ લેવાશે? અધિકારીઓના મનસ્વી વલણ અને માનસિક ટોર્ચરિંગના કારણે કર્મચારીઓ ગંભીર ડિપ્રેશનનો ભોગ બની હોસ્પિટલમાં એડમિટ થઈ રહ્યા છે. ભાવનગર શહેરમાં આવેલ રેલવે ડિવિઝનના વર્કશોપ વિભાગમાં અધિકારીઓની જોખમી અને શારીરિક માનસિક ત્રાસના કારણે 2 કર્મચારીઓ આ ફાની દુનિયાને હંમેશા માટે અલવિદા કહી દીધી છે. 2 કર્મચારીઓનો ભોગ લેનાર અધિકારીને તત્કાળ સસ્પેન્ડ કરવાને બદલે તેને છાવરવામાં આવી રહ્યા છે. આ સંદર્ભે 850થી વધુ મજૂરો ધરણા પર ઉતર્યા હતા, પરંતુ આંધળું, બહેરું અને સંવેદનહીન રેલવે ડિવિઝન ધૃતરાષ્ટ્રની માફક માત્ર તમાશો નિહાળવા સિવાય કશું જ કરી રહ્યું નથી, જેને પગલે કર્મચારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. તાજેતરમાં ભાવનગર શહેરના રેલવે ડિવિઝન વિભાગમાં આવેલ વર્કશોપ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીઓ પર આ વિભાગમાં ફરજ બજાવતા એક ઉપરી અધિકારી કર્મચારીઓ સાથે ગુલામીપૂર્ણ વ્યવહાર કરવા સાથે નાના કર્મચારીઓને ધમકાવવા અને શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાના કારણે 2 કર્મચારીઓ આ ત્રાસથી કંટાળી જઈને આપઘાત કર્યો હતો. આ ઘટનાને લઈને વર્કશોપ વિભાગમાં ફરજ બજાવતા 850થી વધુ કર્મચારીઓ ભારે રોષ સાથે તોડમિજાજી અધિકારીને સસ્પેન્ડ કરવા સાથોસાથ અંતરેથી અન્ય રાજ્યમાં ટ્રાન્સફર કરવાની માંગ સાથે ધરણા પર ઉતરી ગયા હતા. કર્મચારીઓ ધરણા પર ઉતર્યા હોવા છતાં પણ ભાવનગર રેલવે વિભાગમાં ડીઆરએમના પેટનું પાણી પણ હલ્યું ન હતું અને મજૂરોનો રોષ વ્યર્થ ગયો છે. 2 કર્મચારીઓનો ભોગ લેનાર અધિકારીનો વાળ પણ વાંકો થયો નથી. હાલમાં પણ રેલવે વર્કશોપ વિભાગમાં કર્મચારીઓ તણાવપૂર્ણ અને ડિપ્રેશન હેઠળ કામ કરી રહ્યા છે. અધિકારીઓના ત્રાસના કારણે વધુ 3 કર્મચારીઓનું શ્વાસ કથળતા તેઓને પ્રથમ રેલવેની હોસ્પિટલમાં અને ત્યારબાદ ભાવનગરની એક ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. ત્યારે મજદૂર યુનિયનના લીડરે જણાવ્યું છે કે જવાબદાર તંત્ર મૂક પ્રેક્ષક બનીને ઉઠતી અર્થીઓનો તમાશો ક્યાં સુધી નિહાળશે? નિર્દોષ માણસોને મરવા મજબૂર કરનાર માનવજાતના દુશ્મન સમાન અધિકારીઓને ક્યાં સુધી છાવરવામાં આવશે? ओके सर जी, आपका नाम? नलेखराम मीणा, पश्चिम रेलवे कर्मचारी परिषद मंडल अध्यक्ष भावनगर और भावनगर कारखाना का एमसीएफ पद पर कार्यरत हूँ. अभी हमारे कारखाना में कर्मचारियों की त्रासदी के कारण और उनके दबावपूर्ण रवैये के कारण 2 कर्मचारियों ने अपनी जीवन लीला समाप्त कर ली है और उनका इस प्रकार से दबाव चल रहा है. पूरे कर्मचारियों में दहशत फैली हुई है और कि इस आदमी को रिमूव ऑफ सर्विस हो जाएगा, अब फला कर्मचारी रिमूव ऑफ सर्विस होगा. उन सबको न झेलते हुए 2 आदमियों की जो पहले जीवन लीला समाप्त हो चुकी है, भावेश भाई राठौड़ और घनश्याम भाई चौहान, और जाने इस हमारे कारखाने से अगर ये कर्मचारी जो हैं, जो भी अधिकारी हैं हमारे भावनगर कारखाना के, इन पर उचित कार्रवाई नहीं होती है तो और जाने कितने कारखाना से हमारी अर्थीयाँ उठेंगी. 2 की चिताएं ठंडी नहीं हुई. आज 3 कर्मचारी भी हमारे भावनगर मंडल हॉस्पिटल में अभी तड़प रहे हैं और उनको हमारे साथियों द्वारा अभी दूसरे हॉस्पिटल में भेजा जा रहा है. तो ये अधिकारियों ने इतना प्रेशर बना दिया है भावनगर कारखाना में कि 2 हमारे जो साथी भाई थे हमारे कर्मचारी, उन दोनों ने अपनी जीवन लीला समाप्त होने के बावजूद भी 3 कर्मचारी आज भी हॉस्पिटल में तड़प रहे हैं. अभी जाने कितने लोगों की अर्थीयाँ उठेंगी इस कारखाना से. अगर ये भावनगर कारखाना के अधिकारियों को नहीं सुधारा गया तो ये आने वाले दिनों में हमारे कारखाना के कितने कर्मचारियों की जान ले लेंगे. इनके ऊपर उचित से उचित कार्रवाई करते हुए और ये इनका ये व्यवहार को सुधारा जाए. महाप्रबंधक महोदय और मैं रेल मंत्री जी से भी आग्रह करना चाहता हूं कि इनका इस प्रकार का रवैया को ठीक कर दीजिए और भावनगर कारखाना के सभी कर्मचारियों को इस एक राहत देते हुए ये बता दीजिए कि आपके ऊपर कोई प्रकार का दबाव नहीं है, आप आपके हिसाब से काम करो, और नहीं तो इस प्रकार का दबाव बना रहा तो हमारे कारखाने से आए दिन अर्थीयाँ उठेंगी और उसके मुख्य जवाबदार हमारे भावनगर कारखाना के ये तानाशाही पूर्ण अधिकारी लोग होंगे. जय हिंद, जय भारत.